એક એવી ઉડાન જે પોતાના લક્ષ્ય સુધી નથી પહોંચી. ક્યારેક જીવનમાં એવી દુર્ઘટના સર્જાય છે કે ક્ષણવારમાં જ બધું જ વિખેરાઈ જાય છે. કેટલાક લોકો રજાઓમાં ફરવા જાય છે અને આતંકી હુમલાઓ થઈ જાય છે. કેટલાક લોકો મેચ જોવા જાય છે, ટ્રોફીની જીતની ખુશીની ઉજવણી કરતા હોય છે અને તે સમય દરમિયાન નાસભાગ મચી જાય છે. કેટલાક લોકો કામ અર્થે વિદેશ જઈ રહ્યા હોય છે અને પ્લેન ક્રેશ થઈ જાય છે. તો કેટલાક લોકો હોસ્ટેલમાં ભણી રહ્યા હોય છે અને તે સમય દરમિયાન તેમના પર પ્લેન પડી જાય છે. નમસ્કાર. આજે વાત કરવી છે 12/6/25 રોજ અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટના વિશેની. 12/6/25 ગુરુવારે બપોરે એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 અમદાવાદથી લંડન જવા માટે 1:38 વાગ્યે ટેક ઓફ કરે છે અને 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થઈ જાય છે. પ્લેન ક્રેશ થઈને વિજય મેડિકલની હોસ્ટેલ સાથે અથડાય છે. તે સમય દરમિયાન વિજય મેડિકલના 50થી 60 ઇન્ટર્ન ડોક્ટરો લંચ કરી રહ્યા હોય છે. તો આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં 12 ક્રૂ મેમ્બર હતા અને 2 પાયલટ હતા. 242 માંથી 241 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થઈ ગયું છે. સદભાગ્યે એક મુસાફરનો જીવ બચી ગયો છે, જેનું નામ રમેશ વિશ્વાસકુમાર છે. તો બીજી તરફ હોસ્ટેલના 50થી 60 લોકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. પ્લેન ક્રેશની દુર્ઘટના એટલી ભયાનક હતી કે ચારો તરફ આગ અને આગ જ નજરે પડી, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળી રહ્યા હતા. મૃતદેહો એ હદે સળગી ગયા કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી છે. મૃતદેહના શરીરના ટુકડા મળવા પણ મુશ્કેલ છે. એર ઇન્ડિયાનું આજ 171 બોઈંગ પ્લેન બરાબર 1 મહિના પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ટેકનિકલ ખામીના કારણે ઉડાન ભરી શક્યું ન હતું. મુસાફરોમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે આ ઘટનાને અને મુસાફરોની ફરિયાદને એરપોર્ટ ઓથોરિટીએ ગંભીરતાથી લઈ પરત્વે આ સમસ્યાનું નિરાકરણ અંગેની કાર્યવાહી કરી હોત તો કદાચ આજે સેંકડો લોકોના જીવ બચી ગયા હોત. કહેવાય રહ્યું છે કે 12/6/25ની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્લેનના બંને એન્જિન એક સાથે બ્લોક થઈ ગયા હતા. તો બીજી તરફ પાયલટને પ્લેનમાં ટેકનિકલ ખામી જણાતા તેણે મેડે કોલ કર્યા હોવાની પણ માહિતી સામે આવી છે. તો એક તારણ એ પણ સામે આવ્યો છે કે પાયલટે રનવેનો પૂરેપૂરો ઉપયોગ નહોતો કર્યો, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ. જોકે બ્લેક બોક્સ મળી આવ્યા છે અને તેના નિરીક્ષણ પછી જ આ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું સાચું કારણ સામે આવશે. આ ભયાનક દુર્ઘટનાના કારણે અનેક લોકોના મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે. પ્લેનમાં ખામી સર્જાઈ કઈ રીતે? કેમ પ્લેનનું નિરીક્ષણ કરવામાં ન આવ્યું? કેમ પ્લેનના ટેક ઓફ પહેલા કોઈ જવાબદાર અધિકારીએ પ્લેનની તપાસ ન કરી? આવા અનેક સવાલો અત્યારે લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. આવી જ પ્લેન ક્રેશ દુર્ઘટના વર્ષ 1988માં અમદાવાદના નોબલનગરમાં ખેતરમાં થઈ હતી, જેમાં પ્લેનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133 લોકો મૃત્યુ પામ્યા હતા અને 2 લોકોનો જીવ બચી ગયો હતો. આ પ્રકારની દુર્ઘટના બરાબર 37 વર્ષ પહેલા સર્જાઈ હતી, તેમ છતાં પણ તંત્રએ કોઈ શીખ ન લીધી, જેના પરિણામે 12/6/25ના રોજ આ પ્રકારની ભયાનક દુર્ઘટના સર્જાઈ, જેમાં સેંકડો લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો. પરંતુ આપણે આશા રાખીએ છીએ કે પીડિત પરિવારોને ન્યાય મળે અને ભગવાન આવા બેજવાબદાર સત્તાધીશોને સદબુદ્ધિ આપે. બેજવાબદાર સત્તાધીશો આ પ્રકારની દુર્ઘટનામાંથી શીખ મેળવે અને ફરીથી આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેનું ધ્યાન રાખે. પ્લેનના ટેક ઓફ પહેલા પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવે, જેના કારણે નિર્દોષ જિંદગી આ પ્રકારે આગમાં ન હોમાય.